મોરબીના સનાળા રોડ યદુનંદન પાર્કમાં પોલીસ કર્મીના નાના ભાઈના ઘરમાંથી 252 બોટલ દારૂ અને બિયરના 60 ટીન મળ્યા। હાલ એક ઈસમની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરતી એ ડિવિઝન પોલીસ। મોરબીના સનાળા રોડ ઉપર આવેલા યદુનંદન પાર્કની શેરી નંબર 1ના એક રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે તેવી ચોક્કસ બાતમી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળી હતી, જેથી ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી। ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 252 બોટલો તથા બિયરના 60 ટીન મળી આવ્યા હતા, જેથી દારૂ બિયરનો કુલ મળીને ₹1,05,720 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને સાથે એક કિસમની ધરપકડ કરવામાં આવી છે કે જે માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો નાનો ભાઈ હોવાનું હાલ સામે આવ્યું છે। આ બનાવની આજે સવારે બપોરના 12 વાગ્યાના અરસામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ હુકુમતસિંહ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ મોરબીના એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફના પીએસઆઈ પાતાળિયા તથા સ્ટાફના લોકો વોચ તપાસ પેટ્રોલિંગમાં હતા। દરમિયાનમાં સ્ટાફના એએસઆઈ રાજદીપસિંહ રાણાને મળેલી બાતમીના આધારે તેઓના સ્ટાફે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન પાર્કની શેરી નંબર 1માં રેડ કરી હતી અને ત્યાં રહેતા મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી। ત્યારે તેના રહેણાંક મકાનમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 552 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, સાથે બિયરના 60 ટીન મળી આવ્યા હતા। આમ દારૂ તથા બિયરનો કુલ મળીને ₹1,05,720 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવેલો છે અને સ્થળ ઉપરથી હાજર મળી આવેલા મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, જાતે દરબાર, ઉંમર 28, હાલ રહે સનાળા રોડ યદુનંદન પાર્ક શેરી નંબર 1 મોરબી, મૂળ રહે પીઠળ, તાલુકો જોડિયા, જિલ્લો જામનગરવાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે અને રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઈસમ પાસેથી મળી આવેલો આ દારૂ બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો, કેટલા ટાઈમથી વેચાણ ચાલુ હતું, તે તમામ બાબતોમાં આગળની તપાસ એ ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દારૂના ઉપરોક્ત જથ્થાની સાથે પકડાયેલા આ ઈસમ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના નાના ભાઈ હોવાનું હાલ સામે આવ્યું છે અને પોલીસ કર્મચારીના ભાઈના ઘરમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાતા હાલ આ મુદ્દો પોલીસ બેડા અને મોરબી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે।